वडोदरा महानगर पालिका की बजट सभा में हंगामा इतना बढ़ गया कि कांग्रेस के सभी 7 कॉरपोरेटर को सस्पेंड कर दिया गया। वडोदरा महानगर पालिका की बजट की सामान्य सभा का आयोजन किया गया है जो 3 दिनों तक चलने वाली थी, लेकिन आज 18 फरवरी बुधवार को दूसरे दिन ही पहले सेशन में सत्ता पक्ष और विपक्ष के बीच हुए हंगामे के चलते विपक्ष के सभी 7 सदस्यों को सस्पेंड कर दिया गया और बजट को सिर्फ 1.5 दिन में मंजूर कर दिया गया। वडोदरा महानगर पालिका के 40 साल के इतिहास में ये पहली बार हुआ है। वडोदरा महानगर पालिका की स्थायी समिति द्वारा 7,672.21 करोड़ का बजट मंजूर कर सामान्य सभा के सामने रखा गया था। चर्चा के दूसरे दिन पहले सेशन में विपक्ष द्वारा अपना पक्ष रखा गया। विपक्ष की महिला काउंसिलर पुष्पा वाघेला द्वारा बोलने की शुरुआत की गई। सत्ता पक्ष द्वारा महिला काउंसिलर को समय मर्यादा के अनुसार बोलने की बात कही गई। इस मामले सत्ता पक्ष और विपक्ष आमने सामने आ गए और आक्षेप प्रति आक्षेप से महानगरपालिका का सभागृह गूंज उठा। विपक्ष द्वारा अध्यक्ष की कुर्सी समक्ष उग्र रजूआत भी की गई और भारी हंगामे के बीच मेयर ने विपक्ष के काउंसिलर को 5 से 6 बार अपनी जगह पर जाने की बात कही, लेकिन विपक्ष के सदस्यों ने विरोध जारी रखा और ऐसे में मेयर ने विपक्ष के सभी 7 सदस्यों को सस्पेंड कर दिया। मैं કહ્યું તેમ કે સાથી પક્ષના તમામ 7 સભાસદશ્રીઓ જે આપણી પાસે વડોદરા મહાનગરપાલિકાનું એક કહી શકીએ કે અનુભવી અને સૌના વડીલ એવા બથુભાઈ જેમની 8મી આ ટર્મ છે એટલે એમના કાર્યકાળની આ 40મી સભા હશે અને એમણે 40 જેટલા બજેટની સભાઓ પણ પોતે હાજર રહ્યા હશે, ત્યારે એમના સમજાવવા છતાં પણ એમના જ પક્ષના મારા સાથી સભાસદશ્રીઓએ આ વડીલ સિનિયર જેને સમગ્ર સભાના મારા ઓલ 76 કાઉન્સિલર્સ એટલું જ માન આપે છે એક વડીલની જેમ અને એમના દ્વારા પણ સૌ સભાસદશ્રીઓને જ્યારે પણ માર્ગદર્શન આપવાની જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન પણ આપ્યું છે, પણ એમના જ પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના પક્ષના આ વડીલ અને સૌથી સિનિયર સભાસદશ્રીનું એમના શબ્દોનું પણ માન રાખવામાં આવ્યું નથી। 7 કાઉન્સિલરશ્રીઓ વેલમાં આવી અને ફ્લોર પર બેસી ગયા હતા, એટલે કોંગ્રેસના 7 સભાસદશ્રીઓને મારે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે। આજે બજેટના જે પણ સમગ્ર સભા દરમિયાન કામો હાથ પર મેં લીધેલા છે, બધા જ કામો મંજૂર સમગ્ર બજેટ મંજૂર થઈ ગયું છે અને સભા મેં પૂર્ણ થયેલી જાહેર કરી છે। इस मामले विपक्ष के नेता चंद्रकांत श्रीवास्तव ने कहा कि सत्ता पक्ष के सदस्य 3-3, 4-4 घंटे नहीं 5-5 घंटे बोल सकते हैं, लेकिन हमारे सदस्य 1 घंटा भी नहीं बोल सकते। ये मनमानी चलाई जा रही है, जिसका चंद्रकांत श्रीवास्तव ने अपनी प्रतिक्रिया देते हुए विरोध किया। कारण अभिमानથી ભરેલા હોય, જે તમારા પર ટેક્સ ચડાવતા હોય, ભૂવા પડતા હોય, તમારા પાછળ કૂતરા દોડતા હોય, લોકો ગટરોમાં ગરકી જતા હોય અને એમને વળતર ના આપે, નિર્દોષ બાળકો બહાર મરી ગયા એમનો વળતર ના આપે અને પાછા વાયવાય લૂંટે, એટલે ઉપરથી આદેશ આવે અને આંગળી ઊંચી કરે, એટલે એમનો કહેવાનો મતલબ છે કે આ સભાસદો સભાસદ નથી પણ આંગળી ઊંચી કરનારા સદસ્યો છે એવું લાગી રહ્યું છે। તમારો ઈશારો કોની તરફ છે? કોના કહેવાથી સભા બરખાસ્ત થઈ છે, તમને સસ્પેન્ડ કરવા? એમના પાર્ટીના તરફથી, બીજું કોણ હોય? મેયર કશું બોલે છે? સીધું નીચેથી આદેશ આવે એટલે પ્રમાણે કામ કરે છે, એટલે એને શું સમજવાનું? કોંગ્રેસની કેટલી દરખાસ્ત હતી તમારી? 400 દરખાસ્ત પર બી બોલીએ ને તો દિવસ નીકળી જાય, એ બી નહીં બોલવા દીધું। એટલે અહંકાર બી છે, સાથે સાથે દાદાગીરી બી છે અને સત્તાનો દુરુપયોગ જે રીતે કરી રહ્યા છે। કાયદો એવું કહે છે કે કોઈ બી ટેન્ડર 50,000 કરતાં વધારે હોય તો એને વધારો ના અપાય, એટલે ટાઈમ લંબાય નહીં, એને પૈસા ના વધારાય। આમના દરેક કામની અંદર પૈસા બી વધે છે અને ટાઈમ લિમિટ બી લંબાય છે। કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે આ લોકો, એટલે પ્રજા સમક્ષ જઈ સાચો ચિતાર લોકોને ખબર પડે કે સાચો ચિતાર શું છે। મોટી મોટી વાતો કરવી, બજેટની અંદર મોટા મોટા પૈસાની વાત કરવાની અને તમે જુઓ 10-10 વર્ષ સુધીના કામો નથી થયા એ તમારે બજેટની અંદર દેખાય છે। તમે વિચાર કરો કે એક ભાઈએ કીધું કાલે તેને એની વાત નહીં સાંભળી, સભા બરખાસ્ત કરી દીધી। આજે અમારી વાત નહીં સાંભળી, સભા બરખાસ્ત કરી દીધી। તમે સાચા હો તો બોલો ને, જવાબ આલો ને। તમે ભ્રષ્ટાચાર નહીં કર્યો તો જવાબ આલો, ઈમાનદારના પુતળા હોય તો આપો જવાબ। જવાબ આપવું નથી, ખાલી
આ કરીશું તે કરીશું, જેટલાનું બજેટ નથી એના કરતાં વધારે તો કામો છે, તો કામ કદી થવાના છે? 10 વર્ષના કામો બજેટમાં પડેલા હોય. આ સંજયનગર 10 વર્ષ થઈ ગયા, મધુનગર 10 વર્ષ થઈ ગયા. તમે જુઓ એક કામ જુઓ જે 8-10 વર્ષથી ચાલે છે અને વાયવાય લૂંટી રહ્યા છે, તાળી તપતપાવે છે. આ શહેરને મૂર્ખ બનાવવાની કોશિશ ના કરતા. सबका एक वक्त आता है, तो बोलते हैं तूफानों से आंख मिलाओ, सैलाबों पर वार करो, मल्लाओं का चक्कर छोड़ो, तैर के दरिया पार करो. हमें तेटली ताकत लगाई ले लोग, लेकिन हम तैर के दरिया पार करने वाले लोग हैं. हमने बहु लालचो आपी पण अमे तमारी पार्टीमां नथी आवता, कारण के अमे पथारी उचकवावाळा नथी, आंगળી ऊंची करवावाळा नथी. अमे भाई अमे विरोधमां रहीने आप लोकोने, वडोदरा शहरना लोकोने साचुं चितार आपीशुं, साची वात करीशुं અને સાચી વાત કર્યા પછી એમને મન પરિવર્તન થાય અને સાચી દિશામાં લોકો વોટ કરે એ પ્રમાણનું કાર્ય. वडोदरा महानगर पालिका के इतिहास में पहली बार कांग्रेस के सभी कॉरपोरेटर को एक साथ सस्पेंड कर दिया गया है, जिस पर वडोदरा महानगर पालिका के सेक्रेटरी चिंतन देसाई ने अपनी प्रतिक्रिया देते हुए इसे नियम अनुसार करार दिया. કોંગ્રેસનો જે હોબાળો હતો એ બધાએ ટીવી મીડિયાના માધ્યમથી જોયું છે. મેયરશ્રીને એમ લાગ્યું કે કોંગ્રેસના સભાસદશ્રીઓને લીધે અવ્યવસ્થા સર્જાય છે અને એમના અભિપ્રાય પ્રમાણે આ અવ્યવસ્થા સર્જાઈ છે, એટલે એમને નિયમ મુજબ કોંગ્રેસના સભાસદશ્રીઓને આજની સભા પૂરતું સસ્પેન્ડ કર્યા. અને એમાં પણ એવો નિયમ છે કે જે સભાસદને સસ્પેન્ડ કર્યા હોય એમને તરત જ સભાગૃહ છોડવાનું હોય છે, પરંતુ જો કોઈ ન છોડે તો માર્શલની નિયુક્તિ પણ મેયરશ્રી એટલે કે સભાના અધ્યક્ષ કરી શકે છે. એ મુજબ એમને માર્શલની પણ નિયુક્તિ કરી છે અને એ રીતે એ લોકો અંદર આવ્યા હતા. મીનવાઇલ સભાના કામોને એમને સર્વાનુમતે મંજૂર કરીને વાંચીને કામો હાથ પર લીધેલા છે અને એ પ્રક્રિયા ચાલુ જ હતી. એ મુજબ એમને વાંચીને સભા બરખાસ્ત કરી.